અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં ગટર લાઇનની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી યથાવત રહી છે, ત્યારે આ અંગે અગાઉ સ્થાનિક રહીશો દ્વારા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ત્યારે પુનઃ 1 દિવસ અગાઉ તંત્ર દ્વારા પંચાલ રોડથી ફોરેસ્ટ કોલોની સુધીની ગટર લાઇનો ખુલ્લી કરી દેતા આશરે 5 ફૂટ કરતાં વધારે ઊંડાઈ ધરાવતી ગટર લાઇનમાં ટ્રેક્ટર ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો અને ભારે જહેમત બાદ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે ખુલ્લી કરેલ ગટર લાઇનથી અકસ્માતનો મોટો ભય ઊભો થાય છે અને 6 દિવસનો સમય વીતવા છતાં ખુલ્લી કરેલ ગટર લાઇન અંગે કોઈ કાર્યવાહી ન કરાતા ખરાબ દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ, રાહદારીઓ અને પ્રજા તાહીમામ પોકારી ઉઠી છે। પંચાયતમાં અમે અરજી કરવા ગયા તો પંચાયત તો એમ કહે છે કે મને તો ખબર જ નથી કને તોડ્યું જાય એમ। ટીડીઓમાં અમે ગયા, ટીડીઓ સાહેબે અમારી વાત સાંભળવા તૈયાર નથી, બરાબર। તો હું અમને તો બીમારીની બીક છે, હું ધંધો તો મોજ થાય થતો નથી, બરાબર, પણ બીમારીની વધારે બીક છે, એટલે અમે આરોગ્ય ખાતામાં અરજી કરવા માગ્યા છે। આ જેને તોડ્યું છે તાકીદે એ રીતે વ્યવસ્થિત કરી જાય, જેથી અમારા છે ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી પડે અને અમારો રોગચાળો ફાટી ના નીકળે। તો અમારે તંત્રને કહેવું છે કે જેટલું જલ્દી બને એટલું આ કામકાજ તમને પૂર્ણ કરી આપે।